નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, ગુજરાતમાં દરરોજ અલગ અલગ રાજકીય ગતિવિધિ હોય કે ધાર્મિક સંસ્થાઓની ગતિવિધિ હોય કે સામાજિક ગતિવિધિ હોય, ક્યારેક ચોંકાવનારા સમાચાર મળે છે ને ક્યારેક ઇન્ટરેસ્ટિંગ સમાચાર પણ મળતા હોય છે. આજે એક એવા સમાચાર આવ્યા કે રાજકીય વિશ્લેષકોને પણ વિચારતા કરી મૂક્યા. અને હું તો ત્યાં સુધી કહીશ કે કદાચ આવનારા સમયમાં કેવા પરિણામો આવશે તેની ચર્ચાઓ પણ થવા લાગી. વાત એવી આવી કે ખોડલધામમાં અલગ અલગ પાટીદાર નેતાઓ મળ્યા અને નરેશ પટેલે એક એવા નામની ચર્ચા થાય તેવો પ્રસ્તાવ મૂક્યો અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના પુત્રી અનારબહેન પટેલને મોટી જવાબદારી સોંપી. આવનારા દિવસોમાં કેવા પ્રકારના સમીકરણો રચાશે તેની ચર્ચા કરવા મારી સાથે જાણીતા વિશ્લેષક જગદીશભાઈ મહેતા જોડાયેલા છે. સર, સ્વાગત છે આપનું. જી નમસ્કાર. નમસ્કાર સર, ખોડલધામથી સમાચાર આવ્યા, અનારબેનને મોટી જવાબદારી આપી છે. જીગરભાઈ, જવાબદારી નહીં, એને મોટી પોસ્ટ આપી છે. જી, જવાબદારી તો ભારતીય જનતા પાર્ટી એના સંગઠનને કરી શકવાની છે, પણ અપગ્રેડ જે કરવામાં આવ્યા અનાર પટેલને, ઈ સાંકેતિક છે. અને એમાંય પાછું ઈ બેઠકમાં જેનીબેન ઠુમર, જસુમતીબેન કોરાટ, આ બધા ભાજપ, કોંગ્રેસ, આમ આદમી જે ગણો તે, એ બધાની હાજરીમાં નરેશભાઈ પટેલે કીધું કે હું આઉટ ઓફ વે જઈને પ્રોટોકોલ તોડીને એક જાહેરાત કરવા માંગુ છું. એનો અર્થ એમ છે કે એના માટે કદાચ આજનો સમય નિર્ધારિત નતો, ભવિષ્યમાં કંઈક કરવાના હશે કે ગમે તેમ, પણ આજે કરાવડાવવામાં આવી. પ્રોટોકોલ તોડીને એવું બોલે છે નરેશભાઈ પટેલ કે પ્રોટોકોલ તોડીને હું જાહેરાત કરવા માંગુ છું કે અનારબેન પટેલ હવેથી આપણા ખોડલધામના સંગઠનના અધ્યક્ષા બનશે. તો જવાબદારી કાંઈ નથી, તો બધું છે જ ગોઠવાયેલું તંત્ર. એમાં અનારબેન આવે એટલે કાલે વાળા કરોડો લોકો એમાંથી ઉમટી પડે ને એવું કાંઈ નથી, પણ એને અપગ્રેડ કરવામાં આવ્યા. ઈ સાંકેતિક એટલા માટે સાંકેતિક છે કે જે રીતે અત્યારે ગુજરાતમાં એન્ટી ઇન્કમ્બન્સી ચાલી રહી છે અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જે છે પાટીદારોના ગઢમાં જઈને કાંગરા ખેરવવાને જેવી સભાઓ કરી રહ્યા છે, એને ખાળવું હોય તો આ ટ્રમ્પ કાર્ડ ભારતીય જનતા પાર્ટીએ, અથવા તો એટલે ભારતીય જનતા પાર્ટી સીધી રીતે આમાં છે નહીં, પણ વાયા ખોડલધામ. કારણ કે ખોડલધામ છે એ પાટીદારોની મુખ્ય ધાર્મિક અને સામાજિક સંસ્થા તો છે. નરેશભાઈ પટેલ જે બોલ્યા એ શબ્દ ઉપર હું એટલા માટે અંડરલાઈન કરું છું કે સામાન્ય રીતે એવું ગણવામાં આવે છે કે નરેશભાઈ જે છે એ કોંગ્રેસ તરફી હોવાનું વલણ ધરાવે છે. એ તો જગ જાહેર છે. તો એમાં આનંદીબેનના દીકરી, આનંદીબેન તો ભાજપમાં તો છે જ, એના દીકરી હોવાને કારણે અનારબેન ઓબ્વિયસલી ભાજપમાં રહેવાના. તો નરેશ પટેલ આનંદીબેનની દીકરી અનારબેન આ રીતે પ્રોટોકોલ તોડીને જાહેરાત કરે, એનો અર્થ એમ છે કે પ્રેશર આવ્યું હોય, બુદ્ધિપૂર્વક તમારે આજે જાહેરાત કરી દો. ભૂતકાળમાં પણ કન્વીનર તો હતા જ, એના મહિલા પાંખના વડા તો હતા જ, ખોડલધામમાં નિમવામાં આવ્યા હતા વર્ષ દિવસ પહેલા. આજે એને અપગ્રેડ કરવામાં આવ્યા એટલે જવાબદારી કઈ છે નહીં, પોસ્ટ મોટી કરવામાં આવી. અને એ સ્વાભાવિક જ પાટીદારોને આનંદીબેન પટેલ ભાજપમાં હોવાને કારણે ભાજપ તરફ લાવવામાં અનાર પટેલ જે છે એની ભૂમિકા ઘણી સૂચક રહેશે. એટલે આ જી 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 સર, આપ કંઈક વાત કરી રહ્યા હતા. હા, એટલે આપને કહું છું કે અનાર પટેલની જાહેરાત જે કરવામાં આવી છે એ 2027 નું ફાઉન્ડેશનનું મજબૂત ઈંટ મૂકવામાં આવી એમ કહો તો ચાલે. જી, એવું માની શકાય કે આમ આદમી પાર્ટી, આપે ઉલ્લેખ તો કરી જ લીધો, પરંતુ અત્યાર સુધી ગોપાલ ઇટાલિયા સામેનો કોઈ મોટો એક તોડ મળી નતો રહ્યો. આ વખતે મળી ચૂકેલો છે અનારના સ્વરૂપમાં. જો માનવું હોય તો કહી તો શકાય, કારણ કે ગોપાલ અત્યારે જે કઈ છે એ
આમ આદમીમાં ગોપાલ છે, પછી ગોપાલ પછી પાછું બીજા બધા કોઈ છે નહીં, નીકળું ઠન ગોપાલ છે. તો ગોપાલ પછી એવા મોટા માથા બીજા હોવા જોઈએ ને. 4-5 જણાને બાદ કરો, ચૈતર વસાવા, ગોપાલ, પ્રવીણ રામ, રાજુ કરપડા, ઈશુદાનભાઈ, આ 5-7 જણાને બાદ કરો તો તમને કોઈ છઠ્ઠું એવડું મોટું નામ ગુજરાતમાં સાંભળવા નથી મળતું કે આમ આદમી પાર્ટી એને જોઈન્ટ કરી હોય કે આમ કે તેમ. તો મત જે ચૂંટણીમાં મત લેવાથી એ તો એના માટેનું બધી વ્યવસ્થા તો હોવી ઘટે ને. સમાજને આકર્ષે એવી વ્યક્તિત્વ તો હોવું જોઈએ નામાંકિત. હવે એ ન હોય તો બીજા બધાથી તો શું થાય? એટલે આપની જાણ ખાતર કે તેમ છતાં ગોપાલ અત્યારે કાઠું કાઢી રહ્યા હતા, એમાં ના નહીં. તમે જુઓ અખબારોમાં ને મીડિયામાં આવે છે, એના આધારે હું કહું તો પાટીદારોનો ગઢ ગણાય એવા અનેક વિસ્તારોમાં ગોપાલ ઇટાલિયાની સભાઓ બિલકુલ એમ કે સુપર ડુપર જઈ રહી તો છે. તો એ સંજોગોમાં અનારબેન પટેલને ખોડલધામના અધ્યક્ષા બનાવે સંગઠનના, તો શું થાય? આનંદીબેનની છાયા તો છે જ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. અને આર્યન લેડી લોખંડી મહિલા તરીકે આનંદીબેનનું છાપ છે, એ તો જગજાહેર છે. હવે લોકોને સહાનુભૂતિ, અત્યારે આખો સિનારીઓ એવો છે કે લોકોને એમ લાગે છે કે આનંદીબેન જેવું સક્ષમ નેતૃત્વ તો હોવું જોઈએ. એટલે અનારબેન જે છે તમે કહો છો એમ ગોપાલનો વિકલ્પ છે કે પછી એન્ટી ઇન્કમ્બન્સી નો વિકલ્પ છે, એ બે વસ્તુ અલગ અલગ છે. કદાચ એવું બને જીગરભાઈ કે 2027 પહેલા વધુ એક શપથ ગ્રહણ સમારોહના ગુજરાતે સાક્ષી થવું પડે. જી, એટલે કે દર ચૂંટણી પહેલા જે ભારતીય જનતા પાર્ટીમાં ધરખમ ફેરફારો આવતા હોય છે સંગઠનમાં અથવા તો સરકારમાં, તેમાં એક ચોંકાવનારું નામ અને કદાચ જે ઈશારો જે છે તે ખોડલધામે આપી દીધો છે તેવું માની લઈએ. જો માની લઈએ એટલે કહું છું આવું થાય નોટ નેસેસરી, કારણ કે આપણે ભવિષ્ય વેતા નથી, પણ જે બજારમાં અત્યારે જાણવા મળે છે વાત એ એવી વાત છે કે 2027 પહેલા માની લો કે બહુ મોટો પાટીદાર સમાજ જે છે એ હજી પણ બિલકુલ ભારતીય જનતા પાર્ટીથી ફેવરમાં ન આવતો હોય તો એને લાવવા માટે શું કરવું પડે? તો હજી એક સંભાવના છે શપથ ગ્રહણ સમારોહની, અને એ ભાથામાં 2 તીર છે, એક નહીં 2. નંબર 1 જયેશ રાદડિયા, નંબર 2 અનારબેન પટેલ. આ અત્યારે હાલ જે ગુજરાતમાં જે રાજકીય ગતિવિધિ અથવા તો અલગ અલગ જે સમાચાર આવે છે, આમ આદમી પાર્ટી પણ પરિવર્તન યાત્રાના સ્વરૂપે અત્યારે હાલ તો ગામડે ગામડે જઈ રહી છે. કેજરીવાલ પણ તેમના આટાફેરા ગુજરાતમાં થોડાક વધી ગયેલા છે. કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક ખૂણે ખાંચરે પોતાની કંઈક યાત્રા નીકાળી રહી છે. આ બધામાં ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો હંમેશા એક ઇલેક્શન મોડમાં રહેતી પાર્ટી છે અને કોર્પોરેટ કલ્ચરથી ચાલતી પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે. અત્યારથી જ તેણે અલગ અલગ પાસા ફેંકવાનું શરૂ કર્યું હોય, જેમાં પાટીદારો થોડા હાંસિયામાં હતા, તેમને પાછા અલગ અલગ લિસ્ટમાં લાવવાનું શરૂ કરેલું છે. જે પ્રમાણે આપણે સંગઠનનું લિસ્ટ જે નવા પ્રમુખ બન્યા પછી જોઈએ તે આવ્યું. આ ખોડલધામમાંથી સમાચાર આવ્યા. જયેશ રાદડિયા હોય કે અન્ય પાટીદાર નેતાઓ હોય, આવનારા સમયમાં ખૂબ મોટા સમીકરણો રચાશે. શું કહેવું છે? જીગરભાઈ સ્વાભાવિક જ છે, અને શું કામ ન રચાય? રાજકીય પક્ષ છે ભારતીય જનતા પાર્ટી, અને 24/7 એ ચૂંટણીના એટલે કે ઇલેક્શન મૂડમાં જ રહે છે. તો ઈ તો એનો આદર્શ છે. વિરોધ પક્ષે પણ એમાંથી થોડીક આમ તમે જુઓ તો શીખ લેવી જોઈએ કે જે બિલકુલ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં હોવા છતાં જે પલોઠી વાળીને બેસતો નથી, ઈ પક્ષ છે, એને તો પછી શાસન કરવાનો અધિકાર હોવો જોઈએ ને. કારણ કે આ તો મહેનત કરનારો છે ને. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે હિ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશ્યંતિ મુખે મૃગા. કઈ હરણા સિંહના મોઢામાં ઉડી ન પડે, સિંહે શિકાર કરવા નીકળવું પડે ને. તો ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી, ભારતીય જનતા પાર્ટી પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવામાં તો નરેન્દ્ર મોદી અનેક વખત કહે છે, ને આપણે બધા જાણીએ છીએ ને. સત્તામાં હોવા છતાંય તમે જુઓ પોલોઠી વાળીને ન બેસવું એટલે કે કેટલા કાર્યક્રમોની નકરી વણઝાર આખી ભારતીય જનતા પાર્ટી જે છે એ અત્યારે લાવી રહી છે અને કરી રહી છે. તો એના પાસેથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ શીખ તો લેવી જોઈએ
કે સત્તામાં હોવા છતાં જો એ માણસ ટાઢે કોઠે બેસી રહેતા ન હોય તો આપણે પણ એનાથી પણ ડબલ ત્રબલ એવો પુરુષાર્થ કરવો પડે વિપક્ષોએ, કારણ કે તો જ એને સત્તામાં આવવું ઘટે, કારણ કે સામે લડાઈ તો ભારતીય જનતા પાર્ટી સાથે છે. અત્યારે તમે જુઓ, આમ તમે જુઓ તો 10 આંગળા ઘીમાં છે ભારતીય જનતા પાર્ટીના. વિપક્ષ નામે આમ કઈ છે નહીં ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી, જેને મુખ્ય વિપક્ષ હોય કોંગ્રેસ. હવે તમે જુઓ એ અત્યારે ત્રીજી કક્ષામાં, હમણાં જ નવો સર્વે આવ્યો હતો ભારતીય જનતા પાર્ટી અને વોટ શેરની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી પછી બીજો ક્રમે આવી ગઈ આમ આદમી પાર્ટી. કોંગ્રેસ તો થર્ડ ઓલામાં કક્ષામાં વહી ગઈ છે. તો વિપક્ષ નામે કઈ છે નહીં. અત્યારે 5 બેઠક આમ આદમી પાર્ટી પાસે છે. ન કરે નારાયણને સ્થિતિ આવીને આવી રહે તો વાત કરું, 5 ની કદાચ 15 થાય હાલો, પણ એના કઈ સરકારને કઈ ફેર પડે નહીં. કાન ખજૂરાનો એક ટાંગો તૂટી જાય તો કઈ લંગડો ન હાલે, એમાં શું ફેર પડે? અને બીજું રહી વાત વિધાનસભાના ધારાસભ્યોને આન તેને, તો આપણે બધા જાણીએ છીએ કે 156 જીત્યા તો 162 કેમ થઈ ગયા? તો એમે ભવિષ્યમાં થઈ શકે ને, ઘણાના હૃદય પરિવર્તન થઈ જાય સત્તાના પરિણામો આવ્યા પછીથી. એટલે ભારતીય જનતા પાર્ટીને બધી 10 આંગળા ઘીમાં હોવા છતાં, અને અત્યારે તમે જુઓ એ ચીફ મિનિસ્ટર જે છે ભૂપેન્દ્રભાઈ પટેલ એક મોભી તરીકે ચાલે છે. એને કઈ વળગણ નથી, એને કયો કાલ ઉતરી જાવ તો એને કઈ અફસોસ નથી, એને કે ચાલુ રાખો તો એને કઈ ઉમંગ નથી. એ તો ટેસ્ટ ચિત્તપ્રજ્ઞ શેકા ભાષા સમાધિ થશે કેશવ, એકદમ સ્થિર બુદ્ધિથી ચાલ્યા જાય છે. સૌથી સુપર ડુપર કે જેનું અત્યારે બોલબાલા ચાલે છે તો હર્ષભાઈ સંઘવીની છે, અને એ ફૂલ ફોર્મમાં ચાલે છે. અત્યારે વિદેશમાં ગયા છે રોકાણકારોને આકર્ષવા માટે થઈને, અને દુનિયા આખી ગમે એમ કહેતી ત્યાં અંગ્રેજીમાં ભાષણ કરીને છાકો તો પાડી દીધો, એમાં કોઈ શંકા નથી. તો ઈ એક્ટિવ મોડ ઉપર છે. મારું કહેવાનો આશય એ છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આમાંથી એક થોડુંક શીખ લેવી જોઈએ કે આટલી પ્રચંડ બહુમતી અને વિપક્ષના નામે બહુ કઈ નથી, તેમ છતાં ભારતીય જનતા પાર્ટી મરણિયા પ્રયાસોમાં હોય એવી રીતે એક્ટિવ એનામાં દેખાય છે. તો સામે પક્ષે આવું થવું જોઈએ ને. અને ઈ એક્ટિવનેસની જ એક નવી ઓલામાં તમને કહું તો આ બેનની વરણી છે કે કાલ સવારે ઉઠીને ન કરે નારાયણ અને હજી સ્થિતિમાં બહુ બદલાવ ન આવે તો આનંદીબેનના દીકરી તરીકે મહિલા વર્ગમાં પાટીદારમાં તો અનારબેન જે છે એ સ્વાભાવિક જ છે, પાટીદારોને ભાજપ તરફ લઈ આવી શકે. અને ત્યાર પછી પણ જો કઈ એમ જરૂર પડે તો હજી જયેશ રાદડિયા તો ભાથામાં તીર તો છે જ ભારતીય જનતા પાર્ટીના. અત્યારે તમે ને હું ચર્ચા કરીએ છીએ જીગરભાઈ, ઘણા ડિબેટમાં હું કહી ચુક્યો છું, બધા એમ માને છે કે જયેશભાઈને હાંસિયામાં ધકેલવામાં આવ્યા, હાંસિયામાં કદ પ્રમાણે વેતરવામાં આવ્યા. પણ ભલા માણસ એવું હોય તો એક ઉંકારો તો કોઈ કરે કે નહીં? જયેશભાઈ ક્યારેય બોલતા નથી. એકદમ મહાસાગર જેમ હોય, મધ્ય અને સ્થિર હોય, જેમ મોજા કાંઠે હોય, મહાસાગર નહીં, મધ્યમાં મોજા ન હોય, સ્થિર પાણી હોય, ઊંડા જળ વધુ જે છે, શાંત જળ વધુ ઊંડા હોય. તો ભાઈ શાંત જળની જેમ જયેશ રાદડિયા ઊંકારો નથી કરતા. શું છે તો સૂત્રો એવું કહે છે કે એને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા કે ભાઈ તમારો ઉપયોગ પણ અનુકૂળતા એ પક્ષને લાગે ત્યાં સુધી કરશો, કારણ કે પક્ષ હવે ગ્લોબલ થતો જાય છે. આમ જોતો એટલો બધો વિરાટ થઈ ગયો છે કે એની પાસે અનેકો છે, ખાલી એક અકબર ને બાકી બિરબલ ને એમ નથી, અનેકો બિરબલ છે પક્ષ પાસે. જ્યારે જેની જરૂર પડશે ત્યારે તેનો ઉપયોગ કરશે. એટલે અત્યારે લામબંધી જેને કહી શકાય, મતદારોને આકર્ષવા માટે શું કરવું ઘટે એની લામબંધી, ઘેરાબંધીના એક ભાગરૂપે બેન અનારબેનની વરણી કરવામાં આવી. ભલે કરી ખોડલધામે, આને એને ભાજપે કઈ નથી કરી કે ખોડલધામ ને ભાજપ, એ કોઈ ભાજપની પાંખ નથી ખોડલધામ. પણ તમે ને આપણે બધા જાણીએ છીએ કે પાટીદારો 17 થી 20% જે છે એ મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક ગણાય છે, અને એની આ સર્વમાન્ય એકમાત્ર સંસ્થા છે ખોડલધામ. તો એમાં જે ચડાવ ઉતાર કે કોઈ ફેરબદલી કે થાય તો એનું સ્વાભાવિક જ એનું જોડાણ અથવા તો એનું આપણે ભારતીય જનતા પાર્ટી સાથેનું એનું અનુબંધન શું એ વાત તો કરવી જ પડે. એટલે કહું છું, નહીતર આ નિમણૂક જે છે તો ચેરમેન ભાઈ નરેશભાઈ પટેલે જાહેરાત કરી અને ખોડલધામ પૂરતી કરી છે, નહીં કે ભાજપ. પણ એનો આફ્ટર ઓલ લાભ જે છે એ ભાજપને મળી શકે એમ છે. જી જીગરભાઈ. સાહેબ એક વાત યાદ આવી, જૂની છે પરંતુ ફરીથી આજે એટલા માટે યાદ આવી કે 2027 ની ચૂંટણીની તૈયારીઓમાં દરેક પક્ષ લાગેલા છે, પરંતુ ગુજરાતમાં એકમાત્ર એક એવું નામ છે કે ચૂંટણીઓ ધીરે ધીરે વાત શરૂ થાય ત્યારે એક નામ જાહેરમાં ચર્ચામાં આવતું જાય, અને તે નામ છે નરેશ પટેલ. ભૂતકાળની ચૂંટણીઓમાં પણ આપણે તો આ શરૂઆત થઈ ગઈ આજથી. એ શરૂઆત થઈ ગઈ. અને બીજું પણ નામ જેમાં અનારબેન અત્યારે ભલે હોય, પણ હવે તમે જોજો ચર્ચાના ચગડોળે વળી પાછા આનંદીબેન નું નામે આવશે.
એટલે અત્યારે ભલે આ બધું જો ને તો છે ગોફણિયા ગાવ, પણ વાત તો હકીકત છે કે મેં કદાચ તમારા સહિતની જેટલી ચેનલોમાં ભૂતકાળમાં ચર્ચા કરી છે અમુક બાબતોમાં, ખાસ કરીને જેમ હમણાં હર્ષ સંઘવીને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવ્યા ત્યારના સમયની તમે ડિબેટ જોઈ લેજો મારી, એમાં મેં સ્પષ્ટપણે કીધેલું હતું કે યહ ભી એક ઝાંખી હે ભી પૂરા પિક્ચર બાકી હે. ત્યારે કીધું તું, આજે કહું છું કે 2027 ની ચૂંટણી ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યથી એવી થવાની, કારણ કે બધા જ માટે અસ્તિત્વનો જંગ છે, બધા જ માટે અસ્તિત્વનો જંગ. ભારતીય જનતા પાર્ટીના 10 આંગળા ઘીમાં અત્યારે 100% છે, એમાં ના નહીં, પણ એન્ટી ઇન્કમ્બન્સી પણ એક ચરમ સીમાએ છે. તમે બજારમાં પૂછો, આપણે બોલીએ તો આપણે આંખે ચડીએ છીએ, પણ બજારમાં તમે 10 જણાને પૂછો એટલે તમને એ ભારતીય જનતા પાર્ટી વાળાને પૂછો તોય કહેશે કે ભાઈ હમણાં બહુ બધું ડખે ચડેલું છે, પણ શું કરીએ આમને તેમને. કારણ કે વેપારી કોમે છે, બધા ગોઠવણ છે, અને બીજું સામે કોઈ પણ વિરોધ કરીએ અને ન કરે, નારાયણને સરકારમાં કઈ ફેર ન પડે તો કોણ શહીદી વહોરી લે, એટલે કોઈ બોલતું નથી. સીધી રીતે આમ આદમી પાર્ટી અત્યારે છે, માની લો કે અત્યારે ખુલ્લીને કોઈ આમ આદમી પાર્ટીની ફેવરમાં બોલવા માંડે તો પણ એ કઈ સરકારમાં આવી જાય એટલી હદે તો અત્યારે કોઈને લાગતું નથી કે સરકારમાં આવી જાય. એ વધીને 5 થી 15 બેઠક થાય તો જે લોકો ખુલ્લામાં આવીને બોલે આમ આદમી પાર્ટીની ફેવરમાં, તો એ મરી રહે ને, પછી એને પાછું જીવવું છે ને ગુજરાતમાં. એટલે કોઈ જે લોકો સામેથી આવી આફત વહોરી લેવા માંગતા નથી, તો આમ આદમી પાર્ટીને ખબર છે કે જો 27માં એ કાંઈ પોતાનો કરિશ્મા બતાવી ન શકે તો પછી તમારી સામે તો લડત છે ભારતીય જનતા પાર્ટી અમે, તો એ પછી પારંગત છે, તો તમને એ તમારું અસ્તિત્વ રહેવા દે. કોંગ્રેસની અત્યારે સ્થિતિ શું છે તમે આપણે બધા જાણીએ છીએ. કોંગ્રેસે બેઠું થવું હોય તો એને પણ ક્યાંક બધા દુનિયાભરના સમાધાનો કરવા પડે. એટલે અસ્તિત્વનો જંગ બધી રીતે છે ને. ભારતીય જનતા પાર્ટીનું 3 દશકાનું શાસન છે, તો એને પણ જો ટકાવી રાખવું હોય તો અત્યારે જે આ ચાલે છે મેરેથોન, બધી સોશિયલ મેરેથોન એન્જિનિયરિંગ, એ પ્રકારે એને બધું કરવું ઘટે. હવે પરિણામ શું આવે એ પછીની ઘટના છે. 27ની ચૂંટણી ન ભૂતો ન ભવિષ્યથી થાય, અને એમાં વિપક્ષો માટે તો ખાસ કરીને અસ્તિત્વનો જંગ છે. એટલે આ લોકો જે કરવા દે, તમે જે કીધું કે નામ અત્યારે આવી રહ્યું છે, અલગ અલગ નામ સંભળવાનું, તો સ્વાભાવિક છે. અનારબેન પટેલ છે, કદાચ એવું બને જીગરભાઈ, આ પણ જો ને તો છે, પણ આપને કહું એવું બને કે 2027 પહેલા આપણે એટલે કે ગુજરાતે વધુ એક શપથ ગ્રહણ સમારોહના સાક્ષી બનવું પડે. અને એ નામ કોઈ પણ હોઈ શકે, એ જુદી ઘટના છે. અનારબેન હોય, જયેશભાઈ હોય, બીજા કોઈ હોય, કારણ કે અત્યારે ફૂલ ફ્લેડ જે ખરેખર ચાલી રહ્યા છે હાઈકમાન્ડની ગુડ બુક વાળા એ હર્ષભાઈ સંઘવી, એને કોઈ પ્રોબ્લેમ છે નહીં. પણ ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે એ અમસ્તા પણ કે છે કે હું નાઇટ વોચમેન જેવું છે, એને આપો તો ચાલુ રાખશે, નહીતર કઈ નહીં. એટલે એને કદાચ હટાવી લે તો ભૂપેન્દ્રભાઈને કઈ વાંધો આવે એમ નથી, એવું અત્યારે રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. એટલે બને તો શું બને કે અત્યારે જે હર્ષભાઈ સંઘવીજી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે, સંભવ છે કે મુખ્યમંત્રી બને અને ડેપ્યુટી તરીકે કોઈ પણ નામનું બીજું એક શપથ ગ્રહણ સમારોહ યોજાયો. આમ કરવા માત્રથી 2027ની જે સૌથી મોટું યુદ્ધ જેને કહી શકાય, એ જે છે રાજકીય યુદ્ધ, એ ભારતીય જનતા પાર્ટી ફતેહ કરવા માટે અત્યારથી મથી રહી છે. વિરોધ પક્ષ જે છે એ એમાં ઘણા ઉણા ઉતર્યા છે. જી, આજે એક ઉડીને આંખે વળગે તેવો વિડીયો પણ ખોડલધામમાંથી જ આવ્યો કે અલગ અલગ પક્ષના નેતાઓ એક લાઈનમાં જોવા મળે. એ સંભવ છે કે પછી એક પક્ષમાં જોવા મળે. એવું જો રાજકારણમાં, જીગરભાઈ, રાજકારણમાં કોઈ આજીવન જાતીય શત્રુ કે મિત્ર હોતો નથી. પરિસ્થિતિને આધીન બધું હોય છે. અને શું કામ ન હોય? હું ને તમે આપણે ડિબેટ કરીએ છીએ, તમે જુઓ, વાત તો ખોડલધામમાં અનારબેન પટેલનું એક સંગઠનના વડા તરીકેની વાત છે, પણ આપણે એમાં કેટલો અભ્યાસ કર્યો તમે જુઓ. આ બધા જે ડોક્યુમેન્ટ હું બતાવું છું શું છે, એ બધા લાગતા વળગતાને પૂછી કાઢવી, અને ખરા અર્થમાં શું છે ટૂંકમાં આપણે લેસન કર્યું ને. ખાલી એમને બોલવાનો કોઈ મતલબ નથી. નહીતર બ્રેકિંગ ન્યૂઝ તો એક જ છે ને, અનારબેન ની વરણી થઈ, એ ખોડલધામમાં, ત્યાં ક્યાં ભાજપમાં થઈ છે? તો ખોડલધામમાં થાય ક્યાં ફરક પડતા? પણ નહીં,
એના જે સૂચિતાર્થો છે એના માટે મેં આ જે હોમવર્ક કર્યું તમારી જાણ ખાતર, એવું તમે જે કહો છો કે પ્રથમ હરોળમાં તમે જુઓ છે જેનીબેન ઠુંબર બેઠા છે, જસુમતીબેન કોરાટ બેઠા છે, અનારબેન બેઠા છે, આ બધા બેઠા તો છે, પણ શું કામ નહીં છે? ખોડલધામ સામાજિક ને ધાર્મિક સંગઠન, પણ સંભવ છે કાલ સવારે ઇધર ઉધર કઈ થાય તો દરેકની પાસે એક બારી રાખે ને. રાજકારણીઓ કોઈ દી એવું બાયણું બંધ ન કરે કે પ્રવેશી ન શકાય કે નીકળી ન શકાય. બારી રાખે બુદ્ધિપૂર્વકની, આવી શકાય ને જઈ શકાય. એ તો શીખવા જેવું છે. એટલે ભવિષ્યમાં ગમે તે, એટલે જ હું આપને કહું છું જીગરભાઈ કે 27ની ચૂંટણી છે ને તમામ રાજકીય લોકોની જેને કેરિયર રાજકારણમાં બનાવવાની છે એના માટે માઇલસ્ટોન સમય આ ચૂંટણી થવાની. જી સર, એક ચર્ચા એ પણ થઈ રહી છે કે જ્યારે નેશનલ લેવલે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ મળ્યા, એ પણ યુવા, અલગ અલગ રાજ્યોમાં પણ યુવાનોને તક મળી રહી છે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં, એ મહારાષ્ટ્ર હોય કે અન્ય રાજ્યો હોય. ગુજરાતમાં પણ તે જ પ્રમાણે પાર્ટી આગળ વધી રહી છે, યુવાનોને ખાસ કરીને વધારે તક મળી રહી છે. કોઈ સ્ટ્રેટેજી હશે? બિલકુલ. જેનજી નામની જે નવી જનરેશન છે એ જનરેશનને આવા કોઈ જ્ઞાતિ, ધર્મ, ફલાણું ઢીકણું એની યારે કાંઈ લેવા દેવા નથી. એને તો ડિલિવરી, પરફોર્મન્સ ही पैमाना होता है, ઈ એનો ધ્રુવ પંક્તિ છે અથવા તો ધ્રુવ મંત્ર છે. જેનજી નામની જે નવી જનરેશન જે છે તે હમણાં SIR નવી જે મતદાર યાદી સુધારણા યાદી ચાલી રહી છે એમાં ઘણો મોટા લાખોની સંખ્યામાં ગુજરાતમાં તો નામ કમી થવાના. તમે જુઓ એની બૂમ બરાડા કોણ પાડી રહ્યું છે? વિપક્ષ. નહીં તો ઈ કમી થાય છે ઈ એમ કેમ ખબર પડે કે વિપક્ષના જ મતદારો હતા, શાસક પક્ષના કેમ ન હોઈ શકે? પણ તમે જુઓ એમાં કઈક સંકેત છે. વિપક્ષોને જ લાગે છે કે અમારા જ મતદારો જે છે એને કટ કરવામાં આવી રહ્યા છે, અને ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે આને કારણે જ લગા કોક જીતતા હોય એવું લાગે. તમે જુઓ અત્યારે જેટલા લોકો કોંગ્રેસના માંડીને જીત્યા છે એ બધા, અથવા તો ગુજરાતમાં જેટલી અત્યારે 182 બેઠક છે ને એમાં તમે 35-40 બેઠક એવી છે એમાં હાર જીતનું માર્જિન 2 થી 5 હજારનું જ છે, ખાલી 2 થી 5 હજાર. હવે SIR એ નવી જે આવી રહી છે એમાં તો મોટા ભાગની એવી ટાર્ગેટેડ તો ટાર્ગેટેડ, પણ એમાં અમુક બેઠકો એવી છે જ્યાંથી 15,000 કે 20,000 નામ કમી કરવામાં આવી રહ્યા છે, જેની પાસે કોઈ આધાર નથી પોતાનો અહીંયા મતદાર હોવાનો. તો એ કમી થઈ જાય તો ઓબ્વિયસલી આપોઆપ જે છે બાકી વધે કોણ? કમિટેડ વોટર્સ હોય એ ભારતીય જનતા પાર્ટીના. એટલે ભારતીય જનતા પાર્ટીએ તમે જેમ કીધું તેમ કે યુવા મોરચાના અત્યારે આખા ભારતના ભાજપના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે યુવાન બનાવ્યા, તો એને પણ એના શપથ ગ્રહણ સમારોહમાં કીધું જ છે કે યુવાનોને, નરેન્દ્ર મોદીએ પણ કીધું એ મેરે બોસ હે, મેં હવે ઈ મારો હિસાબ લેશે એવું એને કીધું. ઈ સંકેત શું આપ્યા કે હવે યુવાનોને અમારે ત્યાં વધારે એન્ટર કરવામાં આવશે એવું. તો અનારબેન યુવાન છે, એમાં કોઈ શંકા નથી. તો આવી રીતે યુવા, જયેશભાઈ રાદડિયા યુવાન છે, ભવિષ્યમાં જે થવું હોય થાય, પણ અત્યારે બે જે છે ભાથામાં તીર ભારતીય જનતા પાર્ટી તો યુવાન શું છે, અને એને ભારતીય જનતા પાર્ટીએ બુદ્ધિપૂર્વકની વ્યવસ્થા કરી છે. જવાન લોકો, યુવાન લોકો જે છે, ફ્રેશ જે છે, જેની સામે બહુ મોટા વિવાદો ન હોય એવા લોકોને પ્રમોટ કરવામાં આવી રહ્યા છે. અનારબેન ઇઝ વન ઓફ ધેમ. તો સ્વાભાવિક જ છે એવું હોઈ શકે કે જૈનજી જે છે એની ઉપર ભારતીય જનતા પાર્ટી વધુ મદાર રાખે, કારણ કે હવે બે પ્રકારની વ્યવસ્થા હવે છે ને, નાતી, જાતિ, વર્ગ, ધર્મ, કોમ, પ્રદેશ, આયાતી ભાયાતી એવો ડખો કાંઈ છે નહીં. બે જ લોકો છે, જૈનજી એટલે એક તો યુવાન અને બીજો વિકાસ. વિકાસની કોઈ જ્ઞાતિ નથી ને કોઈ જ્ઞાતિને વિકાસ વગર હાલે નહીં. એટલે હવે બે ટૂંકમાં પરફોર્મન્સ પૈમાના. હવે આ બધું ગોટો પિંડો નથી હાલતો. તમે કોઈને બીજી બધી જેટલી અત્યાર સુધી જે બિંબા ઢાળ ચૂંટણીની પ્રક્રિયા છે એમાં કોઈને રસ નથી. સીધી વાત કરવામાં અને ડિલિવરી કરે એવા માણસોની જરૂર છે. તો એમાં જેનજી એટલે કે જે અત્યારે મુખ્ય નવીન નબીબને લઈ આવ્યા છે, તો એથી શરૂ કરીને ગુજરાત સુધીમાં અનારબેનની અત્યારે ભલે મેં કીધું આ વરણી ભારતીય જનતા પાર્ટીએ કરી આમ નથી, ખોડલધામે જાહેરાત કરી છે, પણ તેમ છતાંય તમે જુઓ તમારે તમામ નદી જેમ સાગરને મળે એમ બધાને એમ લાગે છે કે અનારબેનની વરણી જે ખોડલધામમાં થઈ એ પાટીદારોના મહિલા વર્ગને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવામાં મોટો સિંહ ફાળો ભજવશે. એટલે સરવાળે તો બધું એક જ છે. આવી બધી વાતો અત્યારે ચાલી રહી છે. જી જીગરભાઈ. સર, એક છેલ્લો મુદ્દો કે અત્યારે હાલ આ 2027 ની વાતો ભલે હોય, પરંતુ તે પહેલા અમદાવાદ હોય કે વડોદરા હોય કે અન્ય
મહાનગર હોય તેની ચૂંટણીઓ પણ યોજાશે. તે પણ લગભગ તૈયાર છે. આવનારા 2 મહિનામાં તે એક સેમીફાઇનલ તરીકે જોવાશે અને કરંટ આવે છે કે નહીં તેનું ટેસ્ટર અડાડી દેવામાં આવશે અલગ અલગ મુદ્દાઓ. એમાં જીગરભાઈ, એમાં જુઓ, ભાજપને લાગે કે ત્યાં સુધી શું કરવાના છે. જે લોકો અત્યારે પોતે એમ માને છે, ભાજપના લોકો, કે અમને અમારા કદ પ્રમાણે પદ નથી મળ્યું, એના માટે ટેસ્ટ કેસ કરશે ભાજપ વાળા. શું કરશે કે ભાઈ, જે તે વિસ્તારની તાલુકા, જિલ્લા પંચાયતની, નગરપાલિકાની ચૂંટણી છે, તમે જીતી બતાડો. ચાલો, તમારો બહુ દબદબો છે ને, જીતી બતાડો. તો એને ભાજપને તો 2 હાથમાં લાડવા છે. જીતી જાય તો કોઈ પ્રશ્ન જ નથી. હારી જાય તો જે દાવો કરે છે કે અમારો અહીં દબદબો છે, એને કહી દે કે તમે હરીસામ મોઢું જુઓ. તમે તાલુકા, જિલ્લા પંચાયત જો જીતાડી શકતા ન હો તો તમને અમારા ધુરંધર માનવા કેમ? એટલે આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ ભારતીય જનતા પાર્ટી બિલકુલ લાઇટલી આમ નથી લેતા, પણ એ બુદ્ધિપૂર્વકનું એ છે ને, જે લોકોને પોતે ધુરંધર હોવાનો દાવો છે ને એવા લોકો માટે એ ટેસ્ટ કેસ સમાન છે. આમાં જીત હારમાં બહુ કઈ ફરક નહીં પડતા, કારણ કે મેન તો 2027ની છે. ન્યા ડખો થાય તો માથાકૂટ છે. ન્યાની લામબંધી તો અત્યારથી ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી જ લીધી છે. અનાર પટેલનું પ્રકરણ છે, હજી તો આવું અનેક થશે આયામો. તમે જુઓ, શહેરી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે તો મહાનગરપાલિકા મનપા જે 7-8 હતી 17 થઈ ગઈ ને, એ 17 કરી શહેરી વિસ્તારોમાં શું છે, ગામડામાં જે પ્રશ્નો છે, ખાતર નથી મળતું, બિયારણ નથી મળતું, પાક વીમો નથી મળતું, અતિવૃષ્ટિ કે એ બધાનું કઈ થતું નથી, એ બધા ગ્રામીણ પ્રશ્નો છે. શહેરમાં શું છે, રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટ વગેરેની વાતો છે. શહેરી મત વિસ્તારોમાં એટલે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દબદબો છે. તો જે 7-8 જેટલા મહાનગરપાલિકા હતી એમાં વધારીને સરકારે કરીને અત્યારે 17ને ટાર્ગેટ તો પુગાડ્યો. તાલુકા, જિલ્લા પંચાયતોમાં તાલુકા વધાર્યા, કેટલાય જિલ્લા પણ રચનાઓ કરી છે. તો એ શું સૂચવે છે કે ભારતીય જનતા પાર્ટી એના લેવલ પ્રમાણે બધું જ અત્યારથી કામ, અને 24/7 એ તો ચૂંટણી લક્ષી જ બધું કામ કર્યા કરે છે, એમાં કોઈ સંદેહ નથી. વિપક્ષોએ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવી પડશે, નહીતર નહીં મેળ પડે. અને એને પણ આવું અનારબેન જેવું કે જયેશભાઈ જેવું કેવા કોઈ નામાધારી વ્યક્તિઓને પોતાનામાં સમાવેશ કરી અને આગળ લાવવા પડશે. કોંગ્રેસને લાગે કે જૂના ને જાણીતા જે ચહેરા છે, જે હજારો વખત અજમાવાઈ ગયા છતાં એનો મેળ પડ્યો નથી, એને આગળ ધરીને જો હાલતા હશે તો કોંગ્રેસનો કોઈ ઉદ્ધાર નથી. જૈનજી, તમે જેમ આ ભાઈ નવીન નબીબને લઈ આવ્યા બિહારથી, તમે જુઓ ભારતીય જનતા પાર્ટી, નતર કેટલાયના નામ ચાલતા હતા, નીતિન ગડકરીથી માંડીને યોગી આદિત્યનાથથી માંડીને અનેકના નામ ચાલતા હતા. બરાબર, ધર્મેન્દ્રભાઈ પ્રધાન જે છે એના નામ આવતા હતા પ્રદેશ અધ્યક્ષ તરીકે, રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે. પણ તમે જો હાવ નવીન, શું કામ? અમસ્તા પણ 45 વર્ષની પાર્ટી છે ને 45 વર્ષના પ્રમુખ બનાવ્યા. 1980માં ભાજપનો જન્મ થયો ને 1980માં ભાઈનો જન્મ થયો, નવીનભાઈનો પણ. અને એવા નવીનને લઈ આવ્યા. નવીનભાઈ જે એને હું જૈનજી મેં કીધું ને, આખું ભારતીય જનતા પાર્ટીનું અત્યારે ધ્યાન જે છે યુવાનો ઉપર ફોકસ છે. તો અત્યારે જે અનારબેનને લઈ આવ્યા છે અને ભાઈ જયેશભાઈનું છે કે બાકીના એટલે યુવાનોનું છે, તો બીજા પક્ષોએ પણ, વિપક્ષોએ પણ એ તરફ ધ્યાન આપવું ઘટે કે જૂનાને જાણીતા ચહેરાને માર્ગદર્શક તરીકે રાખો, પણ બજારમાં એવા લોકોને મૂકો જેના લુગડે દાગ ન હોય અને જે વિઝનરી હોય, તો એનો કંઈક મેળ પડે. એ નહીં કરે તો ભારતીય જનતા પાર્ટીને દોડવું હશે અને ઢાળ મળશે. જી સર, નજર રાખીશું 2027 સુધી, કારણ કે રોજે રોજ નવા સમીકરણો પણ જોવા મળશે અને ચર્ચાઓ પણ આવશે અને કેટલાક મીમ્સ પણ જોવા મળશે, અને સાથે સાથે રાજકીય પાર્ટીઓની ગતિવિધિઓ અને તેમની ચાલ કેવી છે તે પણ જોવા મળશે. આપ મારી સાથે જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું.